હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે હું અને તૃષા જઈએ છીએ ઘોઘા. હા, ઘોઘાના ખમણ ખાવા. હા, ઘોઘાના ખમણ ખાવા બહુ વખણાય છે ને, ઘોઘા જવાના છે. અને હાર શું કે વાડીએ એક અમારે ટીસી બળી ગયું છે, તો એમને અરજી પણ કરવાની છે. તો હાર ખમણ ખાતા આવી છે અને અરજી પણ કરતા આવી. એટલે કન્ટિન્યુ જોડાઈ રહેજો મારા વ્લોગમાં ને બહુ મજા આવશે. ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તો રસ્તામાં છે ને એમ જઈએ છીએ. વાડીએથી નીકળી ગયા છીએ ને બાયપાસ રસ્તો છે ને ત્યાંથી હવે નીકળ્યા છીએ. તો હમણાં આગળ અડધી કલાકમાં ઘોઘા. હા, મને પાણીપુરી ખાવી છે. કેટલા દીથી પાણીપુરી. જો આને પાણીપુરી પણ ખાવાનું મન થયું હોય ને તો પાણીપુરી પણ ખવડાવતા. હાર મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. હેલો ગાઈસ, તો અત્યારે જો કામ પતી ગયું છે ને હવે પાછા જઈએ ખમણ ખાવા. બેડરૂમમાં હતો. તો જો અમે હવે હે ને કોઈક અરજી દઈને પછી ખમણ લઈને કે ભાઈ આવશે પછી ખમણ આવ્યા હતા. ખમણ કહીએ ખમણ જો અમે ખાવાનું પણ પછી એમ કેવું લાગ્યું કે વાડી લઈને પછી નિરાતે કશું કા જમશું. હા, ખમણ લઈ લીધા છે. હા, અને હવે જઈએ છીએ હવે પાછા ઘરે જઈએ છીએ. રસ્તામાં લાગે ને આ બાજુમાં જો અહીંયા આપણે ઘોઘામાં શું ઓલું રોરો ફેરી ચાલુ થઈ છે ને, જો અહીંયા ત્યાંથી સુરત રોરો ફેરી છે. હા, એ બાજુ ટાઈમ નથી એટલે નકર ત્યાં આપણે કઈ બાજુ આટો મારવા જાત ને દેખાડે તમને. હા મિત્રો, તો કન્ટિન્યુ લોકો જોડે જ્યાં પાણીપુરી ખાવાની છે તો રસ્તામાં જગ્યાએ પાણીપુરી મળે ને તો પાણીપુરી પણ ખાતા આવી. તો મિત્રો, અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ અને અત્યારે બસ દીપક પેટ્રોલ પુરાઈને આવતા દશે ને કોળિયાક ગયા હતા તો ત્યાં પાણીપુરી ખાઈ લીધી. વધારે ગળદી હતી એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહીં તો આવી ગયા. તો હાલો હવે ઘરે પાણીપુરી ખવડાવી લીધી છે. તો હવે છે ને શાંતિથી જઈને ખમણ ખાવાના છે ઘરે જઈને હવે. તો મિત્રો, તમે જોઈ શકો છો જો સામે પડવા પાવર પ્લાન્ટ છે ત્યાં આ કોલસા છે ને. હા, આ કોલસાની પટ્ટી છે ને જો ત્યાં અત્યારે જાય 1 કિલોમીટર લાંબી છે અને 1 કિલોમીટર લાંબી હશે. એમાં બધા અત્યારે કોલસા અહીંથી જાય ને સામે ક્યાં પાવર પ્લાન્ટમાં નીકળે. જો અત્યારે ચાલુ જ છે, એનો અવાજ તમને સંભળાતો હશે. અને આ જો આ બધા ખટારા અત્યારે ચાલુ છે. આ કોલસાના જ છે ને. એ જો કોલસાના ખટારા અહીંયા આવીને અહીંયા ઠલવે ને એ બધા 1 કિલોમીટર સામે જાય. એ રીતે હોય પ્લાન્ટમાં નીકળે. આ જો ખટારા હાલી હાલી રોડ નીકાળો થઈ ગયો. હવે અમે પહોંચવા આવ્યા છીએ. ફાઇનલી અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ અને હું આમ ફરતી ફરતી આવી અને દીપક છે ને આમથી આવે હમણાં ઠેકીને આવશે આ બાજુની વાડીમાંથી. જો તમને દેખાય સામે દીપક જો આવે. એ દોડો. હાશ થાકી રહ્યા. તો હમણાં દીપક આવશે ત્યાં સુધી જોડાઈ રહ્યો. અમારે જો બધું કામ થઈ ગયું એમ આવ્યા હતા માએ ચાર બધી વાઢી નાખી. અત્યારે ઓઘાઈ થઈ ગયા છે, હવે થોડીક બાકી છે. જાર કોઈને વેચાતી લેવી હોય તો કહેજો. જો આવ્યા. એ લીમડા ઉપર શું કામ ચડ્યા? દાંતણ લેવા. ત્યાંથી ફરી ફરીને અહીંયા આવ્યા. જો અહીંથી નજીક પડતું હતું ને એટલે ફરવાનો જવું પડે ને જજબો વધારે. પીડા હોત તો પગ ભાંગી જાત. પડ્યો હોત ને તો ખંખેરીને ઊભો થઈ જાય.
સારું તો કાંઈ કેવું છે હવે તો બોલી જાઓ. તો જો મિત્રો અમે છે ને હવે આવીને ખમણ ખાવા બેસી ગયા. જો આ ખમણ ચટણી અને આ ગાંઠિયા શેરડી હતી એમાં ગોતી પણ શેરડી ન મળે કાતરી છે પછી અમે ખમણ ગાંઠિયા લઈ લીધા. તો જો હાલો અમે ખમણ ને ખાઈ લઈએ અને અમારા વિડીયોને શું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી દેજો અને એક નાનીથી કમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને બીજા વિડીયો હોય ને અમારા આવતા રહે તો હે ને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો જેથી કરીને નવા નવા વિડીયો તમે એક દિવસ ને એક દિવસ તમને મળતા રહે. સારું મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.